હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું બજારમાં મળે એવો કાચી કેરીનો આમચૂર પાવડર. આ આમચૂર પાવડર એક વખત બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય છે. એનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં, દાળ શાકમાં કે શરબત બનાવવામાં કરી શકાય છે. ચટણી બનાવી શકાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 2 કિલો કેસર કેરી કાચી લીધી છે. કેરીને સરસ રીતે ધોઈ લીધી છે. હવે કેરીને આ રીતે ઉપરથી કટ કરી અને છાલ ઉતારી લેશું. કોઈ પણ કેરી લઈ શકાય, પણ કેરી છે એ કડક હોવી જોઈએ. દેશી કેરી, કાગડા કેરી, રાજાપુરી કેરી, કોઈ પણ કેરી લઈ શકાય. આ રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેશું. બધી જ કેરીની છાલ ઉતારાઈ ગઈ છે. હવે કેરીને આપણે કટ કરી લેશું. આ રીતે લાંબી કાપી અને પાતળી ચિપ્સ કરશું. આ રીતે ચિપ્સમાં કટ કરવાથી આમચૂર પાવડર જે છે એક સરસ બને છે. ખમણી પણ શકાય, પણ ખમણ કરીએ અથવા તો સ્લાઈસ ખમણીમાં કરીએ તો એ એકબીજામાં ચોંટી જાય છે અને સરસ સુકાતી નથી. કેરી બધી સુધારાઈ ગઈ છે. હવે પાણી લઈ અને 2 થી 3 પાણીએ આપણે કેરીને ધોઈ લેશું. આ પ્રોસીજર ખાસ કરવી એટલે જે કેરીમાં ચીકાશ હોય એ બધી જ નીકળી જાય અને આમચૂર પાવડર સફેદ થાય અને આખું વરસ બગડે પણ નહીં. આ રીતે 2 થી 3 પાણીએ ધોશું. કેરી બધી ધોઈ અને નિતારી લીધી છે. હવે તડકામાં આ રીતે એક પ્લાસ્ટિક ઉપર બધી જ કેરીને સૂકવી દેશું. જ્યાં સુધી એકદમ કડક સુકાય નહીં ત્યાં સુધી આપણે 3 થી 4 દિવસ, 2 થી 3 દિવસ સુધી કેરીને તડકામાં રોજ સૂકવવાની અને સાંજે છાંયો આવે એટલે અંદર લઈ લેવાની. ત્રણ દિવસ તડકામાં રાખી અને એકદમ સરસ કેરી સુકાઈ ગઈ છે. આ રીતની કડક કેરી થઈ જવી જોઈએ. હવે એક મિક્સર જાર લઈ અને એમાં આપણે થોડી થોડી કેરી નાખી અને એને ક્રશ કરી લેશું. આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે. એને ચાળી અને સાવ એકદમ ઝીણો કરવો હોય તો પણ કરી શકાય, પણ હું આ રીતે જ એને સ્ટોર કરું છું. હજી જે વધેલી કેરી છે એને પણ મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું. બીજી વખતનો આમચૂર પાવડર પણ ક્રશ થઈ ગયો છે. બાઉલમાં કાઢી લેશું. એને કાચની બોટલમાં ભરી અને આખું વરસ બહાર જ સ્ટોર કરી શકાય છે. ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી. આમચૂરની ચટણી બહુ જ સરસ થાય છે. આંબલીની બદલે આમચૂરનો ઉપયોગ કરવાનો. તૈયાર છે આમચૂર પાવડર. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.